માનનીય શ્રી શાંતિલાલભાઈ, કીર્તિભાઈ, અરવિંદભાઈ, વિજયભાઈ અને દિનેશભાઈ અને સમગ્ર ગોધરા વિકાસ સમિતિ, માનવીય અંધપંગ માનવ કલ્યાણ સોસાયટી આ દિવ્યાંગો માટેનું જે કાર્ય કરી રહી છે ખૂબ જ નોંધનીય છે, ખૂબ જ પ્રશંસનીય છે અને ખૂબ જ સેવાના કાર્ય કરી રહ્યા છે. કર્મણી વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ કોઈને જાણતા નથી, કોઈને એવું નથી કે આના માટે કરે છે. આ તો ત્યાં અરવિંદભાઈ મુંબઈ બેઠા છે, આ બધા માંડવી ખાતે છે ને કચ્છના ખૂણે ખૂણેથી જે અત્યારે દિનેશભાઈએ વાત કરી એ પ્રમાણે માંડવી અંધપંગ માનવ કલ્યાણ સોસાયટી અને ગોધરા કલ્યાણ સમિતિ ખૂબ જ સારા કાર્ય કરી છે. પરમ કૃપાળુ પરમાત્મા બધાને દાતાઓને ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ છે અને ભગવાન એ બધાને સુખ્યા રાખે અને ખાસ કરીને જે લાભાર્થી છે એ પણ આ વસ્તુ પ્રાપ્ત કરી અને પોતાના જીવનનો નિર્વાહ અને સુખ્યા રહે એ ઠાકોરજીને પ્રાર્થના. પણ આ ખાસ કરીને જ્યારે આ વસ્તુ કોઈ લઈ જાય છે એ ખાસ સદુપયોગ કરે જેથી દાતાના દાનનો પુણ્ય મળવો જોઈએ. મુંબઈ બેઠા બેઠા માત્ર માંડવીની સમગ્ર કચ્છની ચિંતા કરી રહ્યા છે અને આ જે ગોધરાની સંસ્થા છે એના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા એ પણ મુંબઈ છે અને એના કારોબારી સભ્ય અને લાયકાના છે. કચ્છીના સાહિત્ય પ્રેમી છે, કચ્છના સાહિત્ય પ્રેમી અને કચ્છી સાહિત્યકાર વિશાલભાઈ ગઢવી પણ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી છે. એમની સ્કૂલ હતા એ આવી શક્યા નથી અને એમને કાર્યક્રમને શુભેચ્છા પાઠવી છે. હવે પ્રમુખ સ્થાને છે શાંતિલાલભાઈ ગણાત્રા. કલ્યાણ સોસાયટીના પ્રમુખ શ્રી શાંતિલાલ સાહેબ ગણાત્રા, મસ્કા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગો, અમારા ગુજરાતી મસ્કર સમાજના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ તોથાણી, અમારા અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપપ્રમુખ હરિભાઈ શાહ અને અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહ અને લાભાર્થીઓ અને ખાસ કરીને ગોધરા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી સાહેબને ખાસ આભાર વ્યક્ત કરું છું કે જે દાતાઓના માધ્યમથી વિકલાંગને ટ્રાયસિકલ અને અમારી ખાસ વિકલાંગ કન્યા છાત્રાલયને બાળાને સિલાઈ મશીન તેમજ મસ્કાની એક બેનને સિલાઈ મશીન આપી અને આત્મનિર્ભર કર્યું છે. તો સર્વેનો હું મહાનુભાવનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.